अब मुझे तुम्हारे साथ नहीं रहना। पर तुम तो ये कहती थी कि मैं तुम्हारे सपनों पर आ जाऊं। हाँ तो अब मैं जाग गई हूँ ना। ભાઈ મેં સાંભળ્યું તું આજ નવી ફોર વ્હીલ લઈ આવ્યો. હા ભાઈ નવી ફોર વ્હીલ લીધી હો. અને ગયા મહિને નવું બુલેટ લીધું તું ને. હા ભાઈ બુલેટ લીધું તું પણ મોટા તું હાવ પ્રગતિના પંથે હો. અરે મારા કલેજા બધી તારી દુઆ છે. ભણવા મારી દુઆ કઈ નથી. મારી દુઆ લઈ ગઈ હોત ને તો તું રોડ ઉપર હોત આજ. હું વિચારમાં પડી ગયો ભાઈ. હું તો એમ વિચારું કે હજી તું પ્રગતિ કર્યા આમ ઓલા મહિને ખટારો લઈ દે એમ વાત થાય. અરે મને મારી એટલી જિંદગીમાં ખાલી એક જ માલ મેળ્યો છે અને ઈ છે આવડો આ રૂમાલ. બાબા મારી અને મારી ભાઈબંધની જિંદગી હાવ કોકે ચડી ગઈ છે. ક્યાં તારો ભાઈબંધ? ઈ ભેગો નથી આવ્યો. લાવ તારો હાથ. દીકરા આમાં તમારો કઈ વાંક નથી. તમારી કિસ્મત ઉપર કૂતરા જરીક ઘુમરો મારી ગયા છે. ભાઈ તારા જેવો ભાઈબંધ લાખોમાં એક હોય. હું બહુ કિસ્મત વાળો માણસ છું કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો. બાકી દીવો લઈને ગોતવા જાય ને તો તારા જેવા ભાઈબંધ ન મળે. ભાઈ મારી પાસે પૈસા નથી હો. તો તારું અહીંયા શું કામ છે? ભરવા વયો જાને. માગવા પેલા જ ના પાડી દે. હું કરી લેવું? બોલ તારી છેલ્લી ઈચ્છા. હું આરસીબી ની જીત જોવા માંગુ. હે અમર થવા માંગે ભડવો. એ અભા, હા આ ડોક્ટર હોય ડોક્ટર, હા એનો સરકારી નોકરીમાં વારો ન આવે તો એ પોતાનું પ્રાઇવેટ દવાખાનું ખોલી નાખે. તો બરાબર. તો હું યાર 5 વર્ષથી આ પોલીસની ભરતીમાં બધે એક્ઝામો દઉં છું, ક્યાંય ભેગું થતું નથી. તો હું મારું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ખોલી શકું ખરો? भाई कभी किसी लड़की का मैसेज पढ़ते हुए तेरे आंखों में से आंसू आए? आंसू तो दूर की बात, पहले मैसेज तो आए. ઓહો ભાઈ આ છોકરીનું રૂપ તો જો. લમ નેણી લજા ઘણી જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા એવી કોક જ કામની. ડાયરેક્ટ એમ કે ને 1 નંબર માલ જાય છે. કા ભાઈ હું હાલે? કાંઈ નહીં ભાઈ, જો આ બેઠા છે. તમે વેક્સિન લીધી હતી? હા લીધી હતી ને, 3 વખત લીધી. સમાચાર નથી જોતા લાગતા. જોઈ છી ને. સારું કહેવાય તો જલસામાં બેઠા છો. તે નહોતી લીધી? ના હો ભાઈ, આપણે તો નહોતી લીધી. તો તારું કહેવાનું એમ છે ને કે તું ખતરાની બહાર છો, અમે ખતરામાં છીએ. કે છે તો બધા એવું જ. તો તું જાજુ જીવે એમ? સવાલ જ નથી ને. હા તો તું જાજુ જીવ તો તું લોસો કાઢી લેજે.